રાજ્યમાં એલપીજી ગેસની અછતની અફવાઓ ખૂબ ફેલાઈ રહી છે। આ વચ્ચે બનાસકાંઠાના અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા અવિરત ચાલુ છે અને ત્યાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। જો ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો મંદિર ટ્રસ્ટે લાકડાના ચૂલા પર રસોઈ બનાવવાની વૈકલ્પિક તૈયારી પણ કરી રાખી છે, જેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે। પરંતુ હોટલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને એલપીજીના કોમર્શિયલ સિલિન્ડર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે। હોસ્પિટલ જેવી સંસ્થાઓને પ્રાધાન્ય આપવા માટે ખાસ કમિટી બનાવવામાં આવી હોવાથી હોટલ સંચાલકો પાસે માત્ર 2 થી 3 દિવસનો જ સ્ટોક બચ્યો છે। જો સરકાર મર્યાદિત જથ્થામાં પણ ગેસ નહીં પાઠવે તો અનેક હોટલો બંધ થઈ શકે છે। બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 37 જેટલી ગેસની એજન્સીઓ આવેલી છે અને આ તમામ જે ગેસ એજન્સીઓ છે એ મુખ્યત્વે 3 ગેસની કંપનીઓ મારફત પુરવઠો પૂરો પાડવામાં આવે છે। આજરોજ તમામ જિલ્લાની ગેસ એજન્સીઓ, 3 મુખ્ય ગેસ પુરવઠા એજન્સીઓ, જિલ્લાના તમામ પુરવઠા મામલતદાર શ્રીઓ સાથે મીટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યवस्था છે તેનું જે मॉनिटरिंग છે એ પણ કરવામાં આવેલું હતું। जो पैनिक सिचुएशन एलपीजी सेक्टर को लेके बन रही है, लोग बाग पैनिक होके और लोगों को ऐसा लग रहा है कि हमारे इंडिया के पास में एलपीजी सेक्टर को लेके माल नहीं है। ये बिल्कुल गलत अफवाह है। सोशल मीडिया में जो भी अफवाहें चल रही है गलत है। लोगों को समय पर सिलेंडर दिया जा रहा है। बस तो कुछ बदलाव भारत सरकार ने उस जो एलपीजी सेक्टर को लेके गैस कंट्रोल ऑर्डर पास किए। लोगों को अपना अनिवार्य सिलेंडर बुक कराना होगा। डीएसी कोड के साथ में सिलेंडर को दिया जाएगा। पहले सिलेंडर 21 दिन की बुकिंग में दिया जाता था, जो भारत सरकार ने उसको बढ़ा के 25 दिन कर दिया। घबराने की कोई जरूरत नहीं है। कुछ रेशियो जो एलपीजी सेक्टर में पैनिक बुकिंग के कारण बढ़े हैं, उसके कारण थोड़ी सप्लाई ऊपर नीचे हुई है। हम भी मानते हैं कि जो सिलेंडर डिलीवर्ड हो रहे थे वो समय पर नहीं हो पा रहे, तो 4-5 दिन के गैप से सिलेंडर डिलीवरी हमको कर दी जा रही है और भारत सरकार इसमें लगी हुई है। અમારી પાસે રનિંગ પૂરતો ગેસની બોટલો છે જે અમે અત્યારે 2-3 દિવસ ચાલે એટલો માલ છે અને અમારી હોટલમાં આગળથી એજન્સી અમને એવું કીધું છે કે ભાઈ હવે અમારી પાસે આગળ કોમર્શિયલ બોટલો ના છે એટલે કોમર્શિયલ બોટલો મળશે નહીં અને અંબાજીમાં લગભગ 40 થી 30 ઓલરેડી હોટલો છે ને યાત્રાધામના હિસાબે અંબાજીમાં બહુ પબ્લિક આવે છે, તો ક્ષેત્રમાં રોજના 5000 જેટલા યાત્રિકો લાભ લે છે અને આ ભોજનાલયમાં તમામ પ્રકારની રસોઈ ડોમેસ્ટિક ગેસથી બનાવવામાં આવે છે અને હાલમાં ગેસની કોઈ અછત જણાતી નથી અને આગામી સમય માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। તેમ છતાં ક્યારેક જો ગેસના પ્રશ્નની ઉપસ્થિત થશે તો લાકડાના સંચાલિત ભઠ્ઠાની પણ તૈયારી રાખેલ છે।